હાલો આઈ એમ રેડી. ક્યાં જાવું? આજ નિશાળે જવાનું છે અને બાર જો તડકો છે, વેફર છે. વેફર આપણી નથી, મકાન માલિકની છે. 20 વાગેલા રેન્ટ ઉપર રહી છે. હા જો આપણે નિશાળે કેમ જવાનું થયું ખબર તમને? આ સોનલ બેન છે ને એને મને બોલાવી હતી એની મદદ કરવા. અમે અહીંયા પહોંચ્યા ને તો બ્રેક પડી ગયો થો, ખાવાનું કામ હાલતું હતું. મારા ઘરે હું તો મોટી થઈ ગઈ પણ દિલ મારું એમ કે હજી હું નાની છું. નાના છોકરા હારે ખાવાની બહુ મજા આવે. સોનલબેન ના છોકરાનો બર્થડે હતો કે નહીં? હા તો નિશાળમાં બધાને ચોકલેટ અને કંપાસ ને એવું આપવાનું હતું તો મારે એની મદદ કરવાની હતી. બેનપણી હોય તો મદદ કરવા જવું પડે ને. કામ પૂરું થયું ને પછી રજા પડવામાં થોડીક વાર હતી તો હું બેઠી, પછી મારે ધક્કો નહીં શીનુને લેવા. બેનપણીએ એક ફોન કર્યો કે હા તો તરત હું એની મદદ કરવા વઈ ગઈ કપડાં મૂકીને. શાબાશ બેટા. તો હાલો આ કમેન્ટમાં કહેજો તમે તમારી બેનપણીની મદદ કરો છો કે કેમ? જો ફ્રી હોય ને તો એ તો બધા મદદ કરતા જ હોય. કામ મૂકીને મારી જેમ કોણ જાય છે હેલ્પ કરાવવા? કહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ.